આગામી 27 ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. ત્યારે આ વર્ષે વડોદરા શહેર જિલ્લામાંથી કુલ 68,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વડોદરા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 27 ફેબ્રુઆરીથી શરૂ થનાર પરીક્ષાને અનુલક્ષીને વડોદરા જિલ્લા પરીક્ષા સંચાલન સમિતિની બેઠક વડોદરા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં પરીક્ષાલક્ષી કામગીરીના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. મળેલ માહિતી અનુસાર વડોદરામાં ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 68,508 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં ધોરણ 10માં 153 કેન્દ્રો પર 1,522 બ્લોકમાં 43,873 પરીક્ષાર્થીઓની પરીક્ષા લેવાશે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 18,128 વિદ્યાર્થીઓ 62 પરીક્ષા કેન્દ્રો પર અને વિજ્ઞાન પ્રવાહના 37 પરીક્ષા કેન્દ્રો પર 6,507 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડ પરીક્ષા આપનારાઓમાં સેન્ટ્રલ જેલના 10 કેદીઓનો પણ સમાવેશ થાય છે. બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રિક્ષા ચાલકોના એસોસિએશન સાથે બેઠક યોજવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવાની સમસ્યા હોય તો મદદ કરવા માટે અનુરોધ કરાયો હતો. રિક્ષા એસોસિએશને આ માટે સંમતિ આપી છે. વડોદરામાં આ વખતે 100% પ્રજ્ઞાચક્ષુ એવા 3 વિદ્યાર્થીઓને લેપટોપ સાથે પરીક્ષા આપવાની અને રાઇટરની મંજૂરી અપાઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાને ધ્યાનમાં રાખી પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્સ સેન્ટરો પર પણ બંધ કરાવાશે. સાથે સાથે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા રહે તેમજ પરીક્ષા કેન્દ્રો પર બંદોબસ્ત ગોઠવાય. પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર વીજ પુરવઠો ન ખોરવાય તે જોવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગોના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27 ફેબ્રુઆરીથી પરીક્ષા યોજાનાર છે, જેમાં એસએસસીમાં 4 ઝોનમાં 153 સ્થળો ઉપર 43,873 વિદ્યાર્થીઓ, એચએસસીમાં 98 બિલ્ડિંગ ઉપર 24,635 વિદ્યાર્થીઓ, એમ કુલ વડોદરામાં 251 સેન્ટર ઉપર 68,508 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં જેલના કેદીઓ જોઈએ તો એસએસસીમાં 4 અને એચએસસીમાં 6 એમ કુલ 10 પરીક્ષા આપવાના છે. પરીક્ષાની તૈયારીના ભાગરૂપે જોવા જઈએ તો તમામ બિલ્ડિંગ ઉપર સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે. સ્થળ સંચાલક, ઝોનલ, કેન્દ્ર સંચાલક તેમજ સરકારી અધિકારીઓની એક મિટિંગ થઈ ગયેલ છે. વડોદરા શહેરમાં આ વખતે રિક્ષા યુનિયનને પણ આપણી સાથે બેઠક કરી છે. એ ઉપરાંત ધોરણ 10 અને 12માં જે વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો એના માટે 11 જણાનું કાઉન્સિલિંગ સેન્ટર ચાલુ છે, જે અન્વયે એમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આપીએ છીએ. એ ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો ન ખોરાય તે માટે આરોગ્ય વિભાગ પણ આપણી સાથે ખડે પગે દરેક સેન્ટર પર હશે. આમ પરીક્ષાનું સુચારુરૂપ આયોજન થાય એ માટે વહીવટીતંત્ર દ્વારા અને સરકાર દ્વારા ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા કોઈ પ્રશ્નો હશે તો ફીના કારણે કોઈ પણ બાળકનું રિસિપ્ટ રોકી શકાય નહીં. એને આપણે રિસિપ્ટ અપાવીશું અને બાળક પરીક્ષા આપી શકશે.